તો ક્ષત્રિય સમાજની નારાજગી સ્પષ્ટપણે સામે આવી રહી છે, પણ તેને દૂર કરવાના ભાજપના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે। રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે ગાંધીનગરની અંદર એક બેઠક છે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની આ મહત્વપૂર્ણ બેઠક। તો ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ સાથે પાટીલના નિવાસસ્થાને આ બેઠક છે, અને આજ બેઠક વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ। આખરે પ્રયત્નો તો અનેક થયા, પરંતુ તેને લઈને કોઈ પરિણામ સામે નથી આવી રહ્યું। માફી બાદ પણ હવે રૂપાલાની ટિકિટ કાપવાની માંગ ઉગ્ર બની રહી છે। હવે આ તબક્કે ગઈકાલે પણ એક આખરે વાત કરી દેવામાં આવી કે હવે ઉમેદવાર બદલવામાં નહીં આવે, દબાણની રાજનીતિ નહીં ચાલે। પણ શું આ દબાણ જ છે કે જેને કારણે આ બેઠક અત્યારે આયોજિત કરવી પડી, કિંજલ? देखो जयेश, સૌથી પહેલા આ પહેલી વખતે પણ ગુજરાતમાં આ વખતે ઘણી બધી બાબતો છે કે ગુજરાતમાં પહેલી વખત જોવા મળી રહી છે કે ઉમેદવારો નક્કી થઈ જાય ત્યારે તેમને ખ્યાલ નથી હોતો કે આ પ્રકારની નારાજગી છે, ઉમેદવાર બદલવા પડતા હોય છે, ઉમેદવાર બદલાય ત્યારબાદ એક વિરોધનો સૂર હોય છે તે જોવા મળતો હોય છે। અને ક્ષત્રિય આંદોલન કે જેની જે સ્મેલ છે તે નથી લઈ શકાતી કે જો આંદોલન ઉગ્ર થશે તો કેવા પ્રકારના પરિણામ આવશે। 25 માર્ચે આ પ્રકારની જે વાત હતી તે શરૂ થઈ હતી ત્યારે એ માત્ર રાજકોટ સુધી મર્યાદિત હતી। પરિસ્થિતિ એવી થઈ છે કે આખા ગુજરાતની અંદર આ જે વાત છે ઉત્તર ગુજરાતથી વડે સૌરાષ્ટ્ર સુધીમાં એક નારાજગી છે તે આવી છે। આપ જો હમણાં જ જે નિવેદન TV9 દ્વારા ચલાવવામાં આવ્યું તો તેની અંદર એ ભાઈ દ્વારા એક સ્પષ્ટ એક વાત કરવામાં આવી કે સમાજ સાથે વાત નથી કરવામાં આવતી, જે પણ નિર્ણય છે તે નિર્ણયો છે તે જે તે લોકો લઈ રહ્યા છે। હલચલ અહીંયા ચાલી રહી છે તે પણ જોવાનો પ્રયાસ કરીએ કે થોડી વારની અંદર કદાચ બેઠક છે તે પૂર્ણ થવાની તૈયારી છે અને કદાચ જે નેતાઓ છે તે પણ નીકળશે ત્યારે તેમ સાથે વાત કરીશું। પરંતુ જે છે આપણે વાત કરી રહ્યા હતા કે જે નારાજગી છે તે સમાજમાં છે અને આ તમામ વસ્તુની શરૂઆત થઈ જ્યારે ગોંડલની અંદર આ આખું સંમેલન છે તે સંમેલન યોજવામાં આવ્યું। જે સૌરાષ્ટ્રના જે ક્ષત્રિય આગેવાનો હતા તે એક થયા, પરંતુ તેની અંદર જે ઇન્વોલ્વમેન્ટ હતું તે સમાજનું ન આવ્યું અને તેના કારણે જે વિવાદ છે તે વધારે ભડક્યો અને એ જ કારણ છે કે ડેમેજ કંટ્રોલ જે રીતે થવું જોઈએ તે રીતે ન થયું। આજે બી આપ જુઓ, સમાજ એ જ કહે છે કે અમારી જોડે વાત કરવી જરૂરી છે, જ્યાર સુધી અમારી સાથે વાત નહીં થાય ત્યાં સુધી આ વિષય નહીં પતે। અને એમ પણ કહે છે કે આ સમાજ તો આપવાવાળો સમાજ છે। વાત માત્ર એટલી છે કે સમાજના જે આગેવાનો છે, સમાજના જે મોભીઓ છે તેમની સાથે વાત થાય અને આ બેઠકની અંદર પણ એ જ રિવ્યુ છેલ્લા 1 કલાકથી લેવામાં આવી રહ્યો છે કે આખરે આ આંદોલન વકરવાનું કારણ શું છે। અને કારણ એક જ માત્ર આવી રહ્યું છે કે જેટલા અલગ ક્ષત્રિય સમાજની પણ જે અલગ અલગ સમાજ છે જેના આગેવાનો કે જે આંદોલન સાથે જોડાયેલા છે, જેમની લાગણી દુભાઈ છે। આ આંદોલનમાં પણ બે પ્રકારના લોકો છે કે જે હાલમાં રાજકીય રોટલા શેકી રહ્યા છે અને બીજા એ લોકો છે કે જે ખરેખર માની રહ્યા છે કે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે અને તેની માટે વાતચીત કરવી, સંવાદ કરવો એ જરૂરી છે। અને એ જ પ્રકારની જે બાબતો છે તે અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે કે આખરે એ લોકો કે જે ખરેખર લાગણી દુભાઈ છે। આ રાજવી પરિવારનું સ્ટેટમેન્ટ ગઈકાલનું સાંભળો ભાવનગરનું, તો પણ ક્યાંક નારાજગી છે તે જોવા મળી રહી છે અને એ જ કારણ છે કે જે રાજ્યસભાના સાંસદ છે કે જે રાજવી પરિવારમાંથી આવી રહ્યા છે, કીર્તનસિંહ ઝાલા, તેમને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે અને આખરે સમાજના મોવડીઓ સાથે, ક્ષત્રિય સમાજના મોવડીઓ સાથે ભાજપના જે હોદ્દેદારો છે, ભાજપના જે ક્ષત્રિય આગેવાનો છે તે બેસે, વાતચીત કરે અને ત્યારબાદ એક સમાધાન છે તે આવી શકે। એટલે કે સમાધાનની જે પ્રકાર છે તેમાં ચૂક રહી ગઈ છે। ચોક્કસ ભાજપ આને ખુલીને નહીં કહે, પરંતુ જે 9 દિવસનો સમય ગયો છે ને તેની જે ચૂક રહી ગઈ છે કદાચ તેનો જ રિવ્યુ છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ એવું લાગી રહ્યું છે કે આવતીકાલથી લગભગ આ જે ભાજપના આગેવાનો છે, ચાહે પ્રદીપસિંહ જાડેજા હોય, ચાહે આઈ કે જાડેજા હોય, ભૂપેન્દ્ર જાડેજા હોય, બળવંતસિંહ રાજપૂત હોય, આ તમામને હવે ક્ષત્રિય સમાજની વચ્ચે મોકલવામાં આવશે અને સમાધાનની ભૂમિકા છે તે તૈયાર કરવામાં આવશે અને એ જ પ્લેટફોર્મ તૈયાર કરવાનો પ્રયાસ અત્યારે આ બેઠકમાં થઈ રહ્યો છે। આભાર કિંજલ। તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। તો આખરે જયરાજસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ રાણા, તમામ અગ્રણીઓ સાથે બેઠક બાદ શું સમાધાન સામે આવે છે તે જોવું રહ્યું।